હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણું પહેલું લેક્ચર. ફર્સ્ટ લેક્ચરમાં યુનિટ ફર્સ્ટથી આપણે સ્ટાર્ટ કરીશું. પહેલી કવિતા છે વેર વર યુ, એટલે કે તમે ક્યાં હતા. આ એક સરસ મજાનું નાનું એવું બાળગીત છે જેના આધારે આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના રહેશે. તો કવિતા એ પ્રમાણે છે. There were 5 in the bed and the little one said, roll over, roll over, roll over. એટલે કે એક બેડ હતો, એમાં 5 નાના બાળકો સૂતેલા હતા. એમાંથી એકે કહ્યું રોલ ઓવર, એટલે કે ગુલાટી મારો. સો દે ઓલ રોલ્ડ ઓવર એન્ડ વન ફેલ ડાઉન, એટલે કે એ બધાએ ગુલાટી મારવાનું શરૂ કર્યું અને એમાંથી એક નીચે પડી ગયું. તો હવે બેડમાં કેટલા વધ રહ્યા? 4 બાળકો. તો હવે આગળ આવશે. There were 4 in the bed and the little one said, roll over, roll over, roll over. એટલે કે હવે 4 બાળકો બેડ પર હતા, એમાંથી એક બાળકે કહ્યું ફરી ગુલાટી મારો. એટલે હવે so they all rolled over and one fell down. એટલે કે હજુ એ લોકોએ ગુલાટી મારી અને એમાંથી પણ એક નીચે પડી ગયું. હવે કેટલા રહ્યા? 3. There were 3 in the bed and the little one said, roll over, roll over, roll over. એટલે કે બેડ ઉપર 3 બાળકો હતા, એમાંથી પણ એકે કહ્યું ફરી ગુલાટી મારો. એટલે હવે બેડ ઉપર કેટલા રહ્યા? 2. There were 2 in the bed and the little one said, roll over, roll over, roll over. એટલે કે હવે બેડ ઉપર 2 બાળકો હતા, એમાંથી પણ એકે કહ્યું ફરીથી ગુલાટી મારો. એટલે એ લોકોએ ફરી ગુલાટી મારી અને one fell down. હજી એક બાળક નીચે પડી ગયું. તો હવે there was 1 in the bed and the little one said, good night. હવે જે એક બાળક રહ્યું એણે કહ્યું ગુડ નાઇટ, સૂઈ જાઓ. તો જોયું ને આપણે મિત્રો, સરસ મજાની કવિતા હતી. હવે આ કવિતાના આધારે આપણે એમાંથી રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસવાળા શબ્દો. પ્રાસવાળા શબ્દો એટલે કે જે ઉચ્ચાર કરવામાં એકબીજાને સરખા આવતા હોય એવા. જેમ કે આ પહેલું ઉદાહરણ અહીં આપેલું છે રેડ, તો બેડ. એ જ પ્રમાણે આપણે બાકીના વાક્યો શબ્દોનું રાઇમિંગ વર્ડ્સ શોધશું. તો રાઇટનું આવશે નાઇટ, રાઇટનું આવશે નાઇટ. એ જ પ્રમાણે ટોલનું આવશે ઓલ, ટ્રીનું આવશે થ્રી. એ જ પ્રમાણે આપણને આપેલું છે અલાઇવ, તો અલાઇવનું આપણે કવિતામાં આપેલું છે રાઇમિંગ વર્ડ 5. એ જ પ્રમાણે સેન્ડ, સેન્ડનું આવશે એન્ડ. એ જ પ્રમાણે ફૂડ, તો ફૂડનું આવશે ગુડ. બેલનું આવશે ફેલ. બ્રાઉનનું આવશે ડાઉન અને મોરનું 4. તો જોયું ને મિત્રો, એકદમ સરળ જ હતું. હવે એ જ પ્રમાણે આપણે એક્ટિવિટી 2 પર આગળ વધીશું. એક્ટિવિટી 2માં તમે જોઈ શકો છો કે એક ચિત્ર આપણને આપેલું છે અને એ ચિત્રના આધારે આપણે અમુક પ્રશ્નો જે નીચે પૂછાયેલા છે એના આપણે જવાબ આપવાના છે. તો તમે જોઈ શકો છો કે આ એક ચિત્ર છે જેમાં અમુક નાના બાળકો ગાર્ડનમાં રમી રહ્યા છે. અમુક એક્ટિવિટીઝ છે એ બાળકોએ કરી રહ્યા છે. તો જોઈએ આપણે કે આ બાળકો જે રમી રહ્યા છે એના આધારે અમુક પ્રશ્નોના આપણે નીચે ઉત્તર આપવાના છે. તો પહેલો સવાલ આપણને પૂછવામાં આવેલો છે અહીં, there are some children in the garden, count them. તમે જેમ જોઈ શકો છો ગાર્ડનમાં અમુક બાળકો રમી રહ્યા છે, આપણે એમને ગણવાના છે અને નંબર ઓફ બોયઝ અને નંબર ઓફ ગર્લ્સ લખવાના છે. તો આપણે ગણી લઈએ. તમે જોઈ શકો છો 1 બાળક, 2, 3 અને 4. એ 4 જય, સંજય, ઇરફાન અને મહેશ 4 બોયઝ છે. એટલે આપણે અહીંયા સંખ્યામાં લખીશું 4 બોયઝ. હા, તો આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં 4 બોયઝ છે, એટલે આપણે નંબર ઓફ બોયઝની સામે લખીશું 4. અને ગર્લ્સ કેટલી છે એ કાઉન્ટ કરવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ગર્લ્સ 1, 2, 3, 4, 5 અને 6. તો નંબર ઓફ ગર્લ્સ આવશે 6. હવે એ જ પ્રમાણે આપણે આગળના પ્રશ્ન પર આગળ વધીશું. આગળ એક પ્રશ્ન છે રાઇટ ધેર નેમ્સ. એ લોકોના આપણે નામ લખવાના છે. તો નામ કઈ પ્રમાણે આવશે? પહેલાં આપણે
આપણે બાળકોના નામ લખીશું. તો બાળકોના નામ આ પ્રમાણે આવશે: જય, સંજય, ઇરફાન અને મહેશ. ત્યારબાદ આવશે રેશમા, રેશમા બાદ આવશે સોના, મોના, સુનીતા, ઈવા અને ગીતા. વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? તો આપણે જોઈ શકીએ છીએ કે મહેશ અહીં સીસો ઉપર રમી રહ્યો છે. તો ત્રીજા પ્રશ્નનો જવાબ આપશે મહેશ ઇઝ ઓન અ સીસો. એ જ પ્રમાણે આપણે આગળ વધીએ ચોથા પ્રશ્ન તરફ. ચોથો પ્રશ્ન છે વેર આર સોના એન્ડ મોના? તો તમે જોઈ શકો છો સોના અને મોના અહીંયા સ્વિંગ્સ ઉપર સ્વિંગ કરી રહ્યા છે. તો એનો આન્સર આપશે મોના એન્ડ સોના આર સ્વિંગિંગ ઓન સ્વિંગ. સ્વિંગિંગ. એ જ પ્રમાણે પાંચમો પ્રશ્ન પૂછેલો છે આર જય એન્ડ સંજય ઓન ધ સીસો? શું જય અને સંજય સીસો ઉપર રમી રહ્યા છે? તો આપણને ખબર છે કે જય અને મહેશ સીસો ઉપર નથી રમી રહ્યા, એટલે આનો પ્રશ્નનો જવાબ આવશે નો, જય એન્ડ સંજય નોટ પ્લેઇંગ ઓન સીસો. એ જ પ્રમાણે છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈશું. છઠ્ઠો પ્રશ્ન એ છે કે ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? એટલે કે નીરવ છે એ ઝાડની પાછળ સંતાયેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં કે નીરવ કરીને કોઈ બાળક અહીં છે જ નહીં અને કોઈ ઝાડ પાછળ સંતાયેલું નથી. એટલે આ પ્રશ્નનો જવાબ પણ આવશે નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. હવે આપણે જોઈ શકીએ છીએ છઠ્ઠો પ્રશ્ન શું છે. સાતમો પ્રશ્ન શું છે? સાતમો પ્રશ્ન એ છે કે હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ ઉપર કોણ રમી રહ્યું છે? જેમ કે આપણે જોઈ શકીએ છીએ સ્લાઇડ ઉપર રેશમા રમી રહી છે, એટલે આ પ્રશ્નનો જવાબ આપશે રેશમા ઇઝ પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ. એ જ રીતે આપણે આઠમા પ્રશ્ન તરફ આગળ વધીએ. આઠમો પ્રશ્ન છે હુ ઓલ આર સ્કીપિંગ? સ્કીપિંગ કોણ કરી રહ્યું છે? તો આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં અહીં કે સુનીતા, ઈવા અને ગીતા જે છે એ સ્કીપિંગ કરી રહ્યા છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે સુનીતા, ગીતા અને ઈવા. એ જ પ્રમાણે નવમો પ્રશ્ન છે. નવમો પ્રશ્ન છે વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરી રહી છે? તો જેમ કે આપણને ખબર છે કે રેશમા ઇઝ સ્લાઇડિંગ ઓન ધ સ્લાઇડ, એટલે આપણે આ પ્રશ્નનો જવાબ લખીશું રેશમા ઇઝ સ્લાઇડિંગ. છે ને બહુ જ સરળ. આગળ આપણે દસમા પ્રશ્ન તરફ આગળ વધીશું. દસમો પ્રશ્ન એ છે કે વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ? તો જેમ કે આપણને ખબર છે કે સુનીતા અને ગીતા સ્કીપિંગ કરી રહ્યા છે, એટલે આ પ્રશ્નનો જવાબ આવશે સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ ઓન ધ વિથ ધ રોપ.